એક આજે પણ આવે, કારણ કે શિયાળામાં રાત લાંબી હોય અને દિવસ ટૂંકો હોય, એટલે ઠાકોરજીને રાતના પોઢે પછી સવાર લાંબી લાગે, એટલે બધું પૌષ્ટિક ધરાવે, એટલે વહેલી સખડી આજે આવી જાય. પુષ્ટિ માર્ગમાં બધું ભાવના ઉપર છે. એવા મદન મોહનજી બે સામનેજી સહિત હવે બીજા કોણ? વિઠ્ઠલનાથ જે નાથ દ્વારામાં અહીંયા નથી બિરાજતા, સામે બીજું ગામ ખેડવા. કારણ કે આ સર્વોદ્ધારકની સાથે એમાં બધાનું દ્રવ્ય આવે, એ બધાના ઉદ્ધાર કરવા માટે છે. બાકીના બધા સ્વરૂપો છે એ ભક્ત ઉદ્ધારક છે. એટલે બાકીના બધા મંદિરોમાં ધજા નથી, ફક્ત નાથ દ્વારામાં શ્રીજી બાવા બિરાજે ત્યાં જ છે, નવનીત પ્રિયાજીમાં નથી. નવનીત પ્રિયાજી તમને ઘર હોય એવું લાગે, અને શ્રીજી બાવાનું મંદિર હોય એવું લાગે. ત્યાં ધજા છે, ત્યાં સુદર્શન ચક્ર છે, ત્યાં પૂજાય થાય છે, ભોગય ધરાવાય છે, અત્તર સમર્પાય છે, ત્યાં ધજાઓ રોજ બદલાવાય છે. 7 કલર 7 ભાવથી. ત્યાં નીચે શાક ઘરે છે, દૂધ ઘરે છે, ફૂલ ઘરે છે. નાથ દ્વારામાં બધાને જે માગવું હોય માગે, અન્ય માર્ગી હોય કે ગમે એ હોય, અને બધાય પોતાનો દ્રવ્યનો ત્યાં વિનિયોગ કરે. નહીં તો પુષ્ટિ માર્ગમાં તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, અન્ય માર્ગીનું લેવાય નહીં. એનું પ્રગટ પ્રમાણ મૂળ પુરુષમાં છે. 5 સેવક સાથે આન્યોરમાં વલ્લભ પધાર્યા. સાંજ પડી ગઈ. સદુ પાંડે વ્રજવાસી, એણે તરત કીધું, પ્રભુ કછું ખેહે એટલે લેશો. મેઘન કહે સેવક કોઈ લેહે, સેવક સિવાય કોઈનું લેતા નથી. અને આન્યરમાં આજની તારીખમાં જળવાઈ રહ્યું છે. ત્યાં ભેટ પેટી ઉપર ચોખ્ખું લખ્યું છે, બ્રહ્મ સંબંધીઓએ અહીંયા ભેટ પધરાવી, બીજાએ નહીં. તમે ત્યાં બેઠકમાં જાઓ તો પ્રતીતિ થાય કે વલ્લભ ખરેખર છે જ, બિરાજે જ. કારણ કે અન્ય માર્ગીનું બધું આવે, આપણો ભાવ ખંડિત થઈ જાય. ઠાકોરજી આરવે જ ને. આજે માનો કે માતા મહાદેવમાં માનવાળા હોય, 2 ખેડા લે તો એક માતાજીને પધરાવીને પછી ક્યાં વૈધું છે ત્યાં પધરાવી દેજો. હવે અન્નકૂટ હોય તો બધાય લખ્યું હોય કે ભાઈ પેકેટ પધરાવજો ને ચોખા ને દાળ ને આન તે. માતા મહાદેવમાં માનવાવાળા 90% પધરાવી જાય. શું ઠાકોરજી આરોગે? ના આરોગે. વલ્લભની સ્પષ્ટ આજ્ઞા. નાથ દ્વારામાં એ સર્વ ઉદ્ધારક છે, એ ધજાવાળો છે, એટલે એને ત્યાં બધું હાલે. પણ ગુસાઈજીના જે 7 ઘર છે એ બધા તો ભક્તો ધારક. હવે ભક્તના ઘરે બધા આજે આપણા ઘરે આવે એ કે ઈલાબેન દિવાળી છે ને તમે અન્નકૂટ કરો ને લ્યો ને, ચણાની દાળ રાખો, આ ખાંડ રાખો. અહીંથી હાથ પકડીને બહાર મૂકે એવું કે નહીં કે એ મારા ઠાકોરજીને તારે શું, મારે જેટલું કરવું હશે એટલું કરીશ. ગામનું મારા ઠાકોરજીને નથી ધરાવવાનું. મારી હાજરીમાં મેં એવા બાળકોને જોયા છે. એકવાર એક જગ્યાએ સરસ ભક્તિવર્ધની ઉપર હતું,
એટલે 3 દિવસ ના પાડી કે કોઈ ચરસ નહીં કરવાના. ત્રીજે દિવસે પૂર્ણાહુતિ હું નીચે બેસીશ ખુરશીમાં, ત્યારે કરજો. એટલે હું હતી ત્યાં, એટલે મને કીધું કે બેન આ ભેટ તમે બધું, એટલે મેં પ્લાસ્ટિકની કોથળી માગીને, હવે એક બેન આવ્યા, એટલે એના છોકરાના મોઢામાંથી ને લાળ જાય, કાનમાં સંભળાય નહીં, ને આંખમાં નાકમાં લેટ ને, એ રોતા હતા. એટલે ભગવાન આના માથે હાથ મૂકો ને, એટલે કે એનો ઠાકોરજીનો હાથ જેના ઉપર હોય એમાં અમારો આવી જ જાય, જુદા મૂકવાની ચર્ચા કરતા હતા. હવે ઓલા છોકરાએ જેના ચરણ ઉપર હાથ મૂકી દીધા, આમ કોઈનું ધ્યાન નહીં, ને ઓલા બેને 100 રૂપિયા કાઢીને જેને ચરણમાં મૂકી દીધા. હવે ભેટ આટલી ઢગલો હતી, પણ બધાય બાળકો એટલા વિચક્ષણ હોય, કારણ કે એમનામાં વલ્લભનું લોહી બિરાજે. એમણે ભેટ મૂકી, પછી એમણે પૂછ્યું કે કંઠી કેમ નથી પહેરી? ભગવાન અમે જૈન વાણ્યા છે. એમણે કીધું સારું, હવે લઈ જવાના. ઓલા દંડવત કરાવ્યા. હવે જૈન વાણિયા કીધા એટલે બધા એકબીજાની સામું જોવા માંડ્યા, કારણ કે આપણે એની ભેટ લેવાય ને. મને કાનમાં બોલાવીને કહે કે આ થેલીમાં છે એ જુદી રાખજો, અને આ ભેટ છે ને ઈલાબેન અમને ન અડાડતા, એ બધી લઈ અને તમે રેખવભાઈને આપી દો. સોગંદથી મને સમજણ નહોતી પડી. પછી બીજી ભેટ આવી તો મેં ઓલી, પછી બહાર નીકળ્યા એટલે હું ખવાસને થેલી દેવા ગઈ. મેં તો જે મને કે આ છે ને ઈલાબેન ગૌશાળામાં દઈ દેજો. મેં તો હે, મને કે આપણે અન્ય માર્ગની ભેટ ન લેવાય ને. એમણે ભેટ મૂકીને એટલે બાકીની છોવાઈ ગઈ. એટલે બાળકોની હવેલી ઉપર ધજા નથી હોતી. એનું પ્રગટ પ્રમાણ કહું તમને. ગોકુળમાં ગોકુળનાથજીનું મંદિર છે ને, ત્યાં બહાર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર. મંદિર નથી લખ્યું, હવેલી નથી લખી. ત્યાં કોઈ ભેટ પેટી જ નહીં. તમે ત્યાં રૂપિયો મૂકી ના શકો. તમારા ગુરુ ઘરે તમે પધરાવો, અમે જેના ગુરુ છીએ અમને પધરાવે. તો જે મંદિરોમાં અન્ય માર્ગનું બધું આવી રહ્યું છે, તો ઘણા વૈષ્ણવ ન લે પ્રસાદ. મને ખબર નહોતી પડતી, તો મેં એક બાને પૂછ્યું. ના, એ બાએ મને કીધું. આ હોલમાં મંજુલાબેન આવે ટ્રસ્ટી, તો મને કે અહીંયા આવ. મેં તો શું ગોળી? મેં તો કેમ? કારણ કે એ 85-90 વર્ષ આગળ આપણે નાના. એ કે આપણે ન લેવાય પ્રસાદ. એ કે આ બધા ઈલા પધરાવે, એનો ભોગ આવે પછી આપણે લઈએ, તો આમ આપણે અન્યાશ્રયથી દૂર રહીએ છીએ. આપણા ઠાકોરજીને આપણે અન્યનું નથી ધરાવતા. તો ત્યારથી મને સમજણ પડી. અને આ બધું લખેલું જ છે. ગોકુળનાથજીનું ઘર. આન્યોની બેઠકમાં બ્રહ્મ સંબંધી સિવાય ભેટ પધરાવી નહીં. તો વલ્લભના સિદ્ધાંતો આ છે. અને વૈષ્ણવ હોય તો અવશ્ય પધરાવી. આ બધાય પાઠ કરવા જાય તો આ બધાના કાંઈ આપણે વિરોધી નથી, અને આપણે એવું બધું આપણી લાયકાત બી નથી. પણ વલ્લભ પાસે વાડકો મૂકે, અર
એમાં એના પાડોશી મૂકે ને એના હગાવાલાએ મૂકે ને એનું મિત્ર મંડળે ભેટ મૂકે. પછી જ્યારે પૂરું થાય એટલે ગણે. અહીંયા બહુ ભેટ ન આવી છે. અરે વલ્લભને ક્યાં તમારે ભેટની, અને તમે વૈષ્ણવ થઈને આ ભેટ લ્યો છો પછી કરશો શું? એટલે મેં પછી સમજણ પડી એટલે કીધું કે જ્યારે પાઠ હોય ત્યારે મને સત્સંગમાં ન બોલાવે. મારે દેખ હોય ને દાજ હોય ને. ઘણાય ફોન કરે, ઈલાબેન 4 થી 5 કલાક આવો ને મારવાલા જય શ્રી કૃષ્ણ જા જા કરે. નહોતી સમજણ તો આવતા હતા. હવે આપણી હાજરીમાં વાડકા મૂકે ને બધા અન્ય માર્ગે ભેટ મૂકે અને આવવા જવાના પૈસા લે રિક્ષાના. પછી આપણાથી જો સમજીને કરીએ ને એનો દોષ લાગે, અજાણતા કરીએ એનો ન લાગે. એટલે આપણામાં અન્ય માર્ગને તો બાધક જ છે. 84-252 વાર્તામાં આવે છે. જતીપુરામાં કોઈએ શ્રીજી બાવાને ભેટ મૂકી 1 રૂપિયો રાણીશા. એ રડતો રડતો આવ્યો તો ગિરધરજીના પગ પાસે આવ્યા. એટલે એણે લઈને પૂછ્યું, કાકાજી ક્યાં મૂકું? એ કે પહેલાં તું એ મૂકી દે ત્યાં ભેટની ઓલીમાં, અને બધાય કપડાં સહી સ્નાન કર્યા, છોવાઈ ગયો તો. આ વાર્તામાં જ, મારું આમાં કાંઈ નથી. દેવદ્રવ્યને સ્પર્શ કરવાથી આવું થાય તો આપણાથી પ્રસાદ તો કેવી રીતે લેવાય મારવાલા? અને આ બધું લખેલું બોલું છું, આર્યા પુસ્તકો આ પ્રમાણ. અને એના પ્રમાણ ઘણી બેઠકમાં હોય છે. આ ઓલું લખ્યું હતું ને ગોકુળનાથજીનું ઘર, તો ત્યાં એક ઓલા વ્રજવસીને મેં પૂછ્યું, મેં તો આખા ઓલું લખ્યું ગોકુળનાથજીનું મંદિર નહીં ને ગોકુળનાથજીનું ઘર. એ કે મંદિર હોય તો 8 સમાન દર્શન કરાવે. આ તો એમના ઠાકોરજી, એમનું ઘર, એમના વશમાં, એમને મન થાય તો એકાદ સમાના કરાવે, નોય કરાવે, એમના ઠાકોરજી છે. આ ઘર છે, મંદિર નથી. ઘણા એમ કે પ્રસાદ લેવામાં શું વાંધો? કાંઈ વાંધો નહીં, પણ એનું ઊંડાણ વલ્લભે જે આપ્યો છે, ગુસાઈજીએ આપ્યો છે, એટલે ન લેવાય. અને અત્યારે ચારે બાજુ અન્ય માર્ગે જ પધરાવી જાય. સામગ્રી હોય, પૈસા હોય. હમણાં એક જગ્યાએ મોટો મનોરથ કર્યો, તો મેં પૂછ્યું, ભાઈ તમારે કોનો બ્રહ્મ સંબંધ? કે ના ના, આ તો પ્રેમની બાતો છે, તમારે સત્સંગ સાંભળીએ એમાં આવે છે, એ તો પ્રેમ કી બાત એ ઉધો. એ કે અમે ઈલાબેન બધા માનીએ. જય શ્રી કૃષ્ણ મારવાલા. તો મનોરથ તો અન્ય માર્ગે કરી જ ના શકે, પણ એણે એક વાક્ય કીધું, એ પ્રેમ કી બાત એ ઉધો. મેં તો સાંભળો છો તો લઈ લો ને બ્રહ્મ સંબંધ. એ કે ના, પછી તમારામાં તો તમે બોલ બોલ કરો છો કે એકને જ મનાય. મેં તો હું નહીં કહેતી, સિદ્ધાંત એવું કહે છે. એ કે જમાનો ગયો, હવે છે ને ઈલાબેન બધાય ભગવાનને મનાય. એ જમાનામાં શૂદ્ર હતા તો એ બહાર વાળતા હતા, ક્ષત્રિય હતા તો રક્ષણ કરતા હતા, વૈશ્ય હતા તો વેપાર કરતા હતા, અને બ્રાહ્મણ હતા તો કર્મકાંડ કરીને ઉપદેશ દેતા હતા, અને રાજ એમને ચોથો ભાગ આપતો. હવે વર્ણાશ્રમ ધર્મ છે? ભાઈ કીધું ના. એટલે હવે એ છોડી દો, બધાએ આનંદ કરાય અને બધાએ આનંદ લેવડાવાય. પૈસામાં લખેલું હોય છે આમ તેમ. મેં કીધું ભાઈ આજે તમે મને સાચું જ્ઞાન આપ્યું, નહીં તો આ બધી મને નહોતી ખબર. જો ક્યાંય વડછડ ન કરાય. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. અને
કામ નક્કી જ કરી નાખો. જેમ અહીંયા લખ્યું અન્યરમાં કે અન્ય માર્ગે ભેટ પધરાવીને લખી નાખો બધાએ કે અન્ય માર્ગે કોઈ સામગ્રી કે ભેટ પધરાવીને વૈષ્ણવ ગમે એ ઘરના હોય, બધા વલ્લભના જ છે, પધરાવો. આપણા પુષ્ટિમાર્ગીય મંદિરો છે ને એ મર્યાદામાં બધા માટે છે. આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જે મંદિર એ ઠાકોરજી ફક્ત વલ્લભકુળ અને આપણા પૂરતા જ મર્યાદિત છે, એ બધાયના નથી. એટલે આપણે અન્ય માર્ગનું આપણે આપણા ઠાકોરજી ન ધરાવાય તો ત્યાં ન ધરાવાય. ત્યાંથી તે આપણને શીખવાડે છે. આ વિષય બહુ ઊંડો છે અને મને સમજણ ઓછી પડે છે. એટલે ક્યાંક એવું બોલાઈ ગયું હોય તો એ જીભનું વાંક છે. પણ મેં જ્યાં જ્યાં બધું જોયું ત્યાં ત્યાં પૂછ્યું કેમ ગોકુળનાથજીનું ઘર, કેમ અહીંયા આન્યરમાં બ્રહ્મ સંબંધીઓ જ ભેટ પધરાવી. મને સમજણ પાડી એટલે મને સમજણ પડી એ પાડી તમને સમજણ પાડી. એટલે મારા વાલા એટલું તો આપણા થાય હો. આપણે પાઠ કરવા જાય ને ત્યારે વલ્લભને પાસે વાડકો, જો તમે વાડકો મૂકો ને તો અન્ય માર્ગી મૂકે, પણ તમે વાડકો ન મૂકો તો મૂકે. તમે બાર લખો કે બધી અહીંયા ચોખા પધરાવાના દાળના તો ગમે એ પધરાવે, પણ તમે ઉપર લખો કે વૈષ્ણવોએ જ પધરાવું તો કોઈ પધરાવે. તો પુષ્ટિમાર્ગ તો વૈષ્ણવ માટે જ છે. વલ્લભે બધાને ઠેકો લીધો જ નથી. બાળબોધમાં સ્પષ્ટ આજ્ઞા છે, તને મહાદેવ ગમે છે આરામથી જા, જરાય વાંધો નહીં. પણ જો તને કૃષ્ણ ગમે છે ને એકવાર અહીં આવ્યો પછી બીજે નહીં જવા દો. ઠાકોરજી પુશ કરાવીએ ને ત્યારે મંદિરમાં બધાય દેવતા હોય, માતા હોય ને મહાદેવ હોય ને કુળદેવી હોય.